ખૂબ સરસ કે અનન્યક્તિ અલંકારમાં શું થાય છે કે એકનો એક શબ્દ અથવા તો એકનો એક વર્ણ છે એ બેવડે છે એટલે કે બે વખત આવે છે એને અનન્યક્તિ અલંકાર કહેવાય છે આપણે એનું ઉદાહરણ જોઈએ તો બોલો તો નારાયણભાઈ એનું ઉદાહરણ માં. હા ખૂબ સરસ કે માં તે માં, ગાંધીજી તો ગાંધીજી, ટંડેલા તો ટંડેલા. આ બધા શું છે અનન્યક્તિ અલંકારના ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે વ્યાસસ્તુતિ અલંકાર. તો વ્યાસસ્તુતિ અલંકાર છે એના વિશે કોણ બોલશે? બોલો તો નૈતિકભાઈ. મોટેથી પ્રશંસા અને પાછળથી નિંદા કરવામાં આવે તેને વ્યાસસ્તુતિ અલંકાર કહે છે. ખૂબ સરસ કે મોઢેથી આપણે કોકના વખાણ કરીએ પણ હકીકતમાં આપણે એની બુરાઈ કરતા હોય એટલે કે નિંદા કરતા હોય અથવા તો મોઢેથી આપણે કોઈના વખાણ કરતા હોય અને આમ એની નિંદા કરતા હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર આવે છે. આનું ઉદાહરણ કોણ બોલશે? બોલો તો પ્રિયાંશીબેન. વાહ, તું તો કેટલો બહાદુર છે, ઉંદર જોઈને નાઠા. ખૂબ સરસ કે આપણે કોકને કહેતા રહે કે વાહ વાહ તમે તો ખૂબ બહાદુર. એક ઉંદર જોઈને ડરી ગયા પણ એમ કહીએ તો એને સારું ન લાગે એટલે આપણે શું કરવાનું? વ્યાસસ્તુતિ અલંકારમાં કહેવાનું કે વાહ તમે તો પાપડ તોલ પહેલવાન છો. એટલે કે હકીકતમાં એ ડરપોક જ છે પણ આપણે એને કહીએ કે ભાઈ તું ડરપોક છો તો એને ગમે નહીં એટલે આપણે એના વખાણ કરતા હોય એવું કહેવાનું. ત્યાર પછી આવે અતિશયોક્તિ અલંકાર. તો અતિશયોક્તિ અલંકાર છે એની વ્યાખ્યા કોણ બોલશે? બોલો. ઉપમેયને ઉપમા કરતા વધારે દર્શાવવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર કહે છે. ખૂબ સરસ.